હેલો ફ્રેન્ડ્સ, હું મયુર દરજી ધ સ્કૂલ ઓફ કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યા પદ્ધતિ ભાગ 1 થી 4 વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એલસીએમ અને એચસીએફ વિશે વાત કરીશું, એટલે કે લસા અને ગુસા. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સૌપ્રથમ લસા વિશે જોઈએ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. જોઈએ એની વ્યાખ્યા. આપેલ બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. અહીં અવયવી એટલે કે આપણા ઘડિયા થશે, જેને જે સંખ્યાને આપણે 1 2 3 4 5 6 7 8 વડે ગુણાકાર કરતા જે કન્ટિન્યુ સંખ્યા આવશે તેને અવયવી કહીશું. તો જોઈએ 4 ના અવયવી. તો 4 ના અવયવી 4 એકુ 4, 8, 12, 16, 20 વગેરે અનંત સુધી જશે. આ બધા આપણા અવયવી છે. તે જ પ્રમાણે આપણે 5 ના અવયવી જોઈએ તો 5, 10, 15, 20 એ આપણા અનંત સુધી જશે. આ એ 5 ના અવયવી છે. હવે એની બીજી વ્યાખ્યા જોઈએ. એવી સૌથી નાની સંખ્યા જેને આપેલ બધી સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આપણને જે લસાઅની કિંમત મળે તેના વડે જે આપણી આપેલી હોય રકમ વડે જે આપણો જવાબ આવ્યો તેને આપણે નિશેષ ભાગી શકીએ. તેને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કહીશું. ચાલો એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. 12 અને 18 નો લસા. તો લસા શોધવાની 3 પદ્ધતિઓ છે. પ્રથમ પદ્ધતિ જોઈએ જેમાં આપણને 12 નો અને 18 નો ઘડિયો આવડવો જોઈએ. એટલે કે 12 નું ને 18 નું ટેબલ તમને આવડવું જોઈએ તો તમે ઇઝીલી કરી શકો. તો 12 અને 18. તો સૌપ્રથમ શું કરવાનું છે કે આપણે મોટી સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે. મોટી સંખ્યાની કોઈ એક એવી રકમ આવશે કે જે એને 12 વડે પણ આપણે ભાગી શકીએ. તો જોઈએ કે 18 છે તો 18 છે તેને આપણે 12 વડે નિશેષ નહીં ભાગી શકીએ. 18 નો ઘડિયો લખીએ તો 18 એકુ 18, 18 દુ 36, બરાબર. 18 તારી 54, 18 ચોક 72, બરાબર. અને એવી રીતના અનંત સુધી ચાલશે. તે જ પ્રમાણે આપણે 12 નું કરીએ તો 12 એકુ 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48, 12 પંચા 60. આ રીતે અનંત સુધી ચાલશે. તો આપણે શું શોધવાનું? લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. કે આ જે બે સંખ્યા આવી તેના અંદર નાનામાં નાની સંખ્યા અને તે પણ એકબીજામાં કોમન હોય છે. તો અહીંયા 36 કોમન છે બંનેના અંદર, તો આપણો લસા 36 થશે. આ થઈ આપણી પહેલી રીત. તેના અંદર આપણે કર્યું સૌપ્રથમ 18 નો ઘડિયો લખ્યો. 18 એકુ 18, 18 દુ 36, 18 તારી 54, 18 ચોક 72 અને ત્યારબાદ 12 નો ઘડિયો લખ્યો. 12 એકુ 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48 અને 12 પચામ 60. હવે એમાંથી જે પ્રથમ આપણું નાનામાં નાનો સામાન્ય આવ્યો તેને આપણે લઈ લીધો, જે બંનેમાંથી કોમન થશે 36. તો આપણો લસા થયો 36, 36. જો 36 ના આપણે અહીં 12 વડે પણ ભાગીએ. 12 તાલી 36 અને 18 દુ 36. હવે આપણે બીજી રીત જોઈએ કે એને અવયવની રીત કહેવાય છે. તો એમાં આપણે શું કરીશું? 12 ના અને 18 ના અવયવ પાડીશું. 12 લખીએ તો આપણે 2 દુ 4 તાલી 12. આપણા અવયવ પડ્યા કે 2 દુ 4 તાલી 12 અને 18 ના એ જ પ્રમાણે આપણે અવયવ પાડીશું કે 2 તાલી 6, 6 તારી 18, બરાબર. હવે બીજું સ્ટેપ કરવાનું છે આપણે. 2 સૌપ્રથમ આપણે એ કરવાનું છે આમાં
કે જે મોટી સંખ્યાના અવયવો પાડ્યા તેને સીધા લઈ લેવાના. એટલે 18 ના અવયવ લઈ લઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એ આપણા અવયવો લઈ લઈએ. ત્યારબાદ જે હવે બીજી સંખ્યાના જે નથી આવ્યા બાકી રહેલા અવયવો લેવાના કે 2 એક વખત આવી ગયો છે બીજી વખત નથી આવ્યો તો તેને આપણે લખીએ 2. 3 2 વખત અહીંયા આવ્યા છે નહીં એક જ વખત છે એટલે આ થઈ જશે ને 1 અહીંયા આવી ગયો છે. તો હવે જોઈએ કે 2 તાલી 6 6 તાલી 18 અને 18 દુ 36. તો આપણો લસા 36 થશે. ફરી એકવાર જોઈએ આને કે 12 અને 18 ના આપણે અવયવની પદ્ધતિ રીતે લસા શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ 12 ના અવયવ પાડીશું કે 3 દુ 6 દુ 12 ગુણ્યા 1 અને અહીં પણ 3 તાલી 9 દુ 18. હવે મોટી સંખ્યાના અવયવો સૌપ્રથમ લખીશું એટલે લસા બરાબર મોટી સંખ્યાના અવયવો સૌપ્રથમ લખી દઈશું 3 ગુણ્યા 2. હવે બીજી સંખ્યાના જે આપણા બાકી રહેલા અવયવ તો 3 અહીં 2 વખત આવ્યા છે અને ઉપર એક વખત છે એટલે 3 આપણા રિપીટ થઈ ગયા છે. 2 અહીં એક વખત છે ને ઉપર 2 વખત છે એટલે 1 2 હજી લખવાનો બાકી છે તે આપણે અહીં લખીશું. તો થશે 3 તાલી 9 દુ 18 દુ 36 એટલે આપણો લસા 36 થશે. આ થઈ આપણી લસા શોધવાની બીજી રીત. ત્યારબાદ લસા શોધવાની આપણે ત્રીજી રીત જોઈશું જેના અંદર જે રીતથી તમે વાકેફ છો એટલે કે એ રીત તમને ખબર છે હમણાં સુધી તમે આ રીતે ગણતા આવ્યા છો. ચાલો 2 છંગ 12 અને 2 નવા 18. ત્યારબાદ જોઈશું 2 વડે હજી ચાલશે 3 દુ 6 અને 9 બેઠા નીચે આવશે. ત્યારબાદ 3 વડે ભાગ ચાલશે 3 એકુ 3 અને અહીં 3 તરી 9. ત્યારબાદ હજી એક 3 બચ્યા છે તો અહીં 3 વડે ભાગ ચાલશે 3 એકુ 3 અને અહીં 1 ઉતરશે ને અહીં 3 એકુ 3 થશે. હવે આ બધાનો ગુણાકાર એ આપણો લસા કહેવાશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આપણા થશે 2 દુ 4 તાલી 12 12 તરી 36. લસા અને ગુસા શોધવા માટે તમારે 1 થી 20 સુધીના ઘડિયા કમ્પલસરી મોડે કરવાના રહેશે તો જ તમે એને સરળતાથી કરી શકો. તો આ થઈ આપણી ત્રીજી રીત. ચાલો હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. 36 72 અને 144. તો જોઈએ એના અંદર કે સૌપ્રથમ આપણે ઘડિયાળની રીતથી કરીએ તો 36 72 અને 144. તો હવે તમને 144 નો ઘડિયો તો નહીં આવડતો તો આપણે 144 એક 144 તો કરી જ શકીએ. હવે જોઈએ કે 72 ના અંદર શું થાય છે તો 72 અને 72 દુ 144 થશે એટલે 72 એકુ 72 થશે અને 72 દુ 144 થશે. તો આપણે 144 સાથે અટકી જવાનું અને 36 તો હવે 36 એકુ 36 થશે 36 દુ 72 થશે 54 થશે 36 તારી 72 થશે અને 36 ચોક 144 થશે. તો આપણો લસા કેટલો આવ્યો કહેવાશે 144 જે 3 3 માં કોમન છે. બરાબર. હવે આ રીતથી નહીં આવડતું હોય તો આપણે 36 72 અને 144 ના અવયવો પાડી દેવાના. તો સૌપ્રથમ આપણે 36 ના અવયવો પાડીએ. 36 ના અવયવ કે 3 તાલી 9 દુ 18 દુ 36 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે 72 ના અવયવ પાડીએ તો 3 તરી 9 દુ 18
18 દુ 36, 36 દુ 72. એ જ પ્રમાણે 144 ના અવયવ પાડીશું. તો 144 ના અવયવ 144 ના અવયવ પાડીશું. 3 તાલી 9 દુ 18 દુ 36 દુ 72 દુ 144. તો હવે જોઈએ કે સૌપ્રથમ મોટી સંખ્યાના આપણે અવયવ લખીશું એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે ચેક કરીએ 72 ના અંદર તો 3 બે વખત અહીં આવી જાય છે અને 2 3 વખત પણ અહીં રિપીટ થઈ જાય. તો 36 માં પણ 2 3 છે અને 2 વખત 2 છે તો અહીં 2 3 આવી જાય છે અને અહીં 2 વખત 2 આવી જાય તો આપણો લસાઅ થશે 144. બરાબર છે. હવે ત્રીજી પદ્ધતિ જોઈએ જે આ પ્રમાણે છે 36 72 અને 144 આપણે લખી દઈશું. એના આપણે આ પ્રમાણે કંઈક અવયવ પાડીશું. 36 એટલે પહેલા 2 વડે ભાગ થશે 18 દુ 36, 36 દુ 72 અને 72 દુ 144. ત્યારબાદ આપણે પાછા 2 વડે ભાગ કરીશું. 9 દુ 18, 18 દુ 36 અને 36 દુ 72. ત્યારબાદ આપણે અહીં ફરી 2 વડે અવયવ પાડીશું. 9 દુ 18, 9 બેઠા ઉતરશે અહીં 9 દુ 18 થશે અને અહીં 18 દુ 36 થશે. ત્યારબાદ અહીં પણ ફરી 2 વડે ભાગ ચાલશે. 9 અહીં 9 અને અહીં 9 દુ 18. હવે 3 માં 9 કોમન છે એટલે આપણે 9 વડે ભાગ ચલાવી દઈશું. 9 અહીં 3 વડે 2 વખત ભાગ ચલાવો તો પણ આપણી પાસે જગ્યાઓ છે સીધા 9 વડે ભાગ ચલાવીએ. હવે આનો ગુણાકાર કરીશું. 9 દુ 18 દુ 36 દુ 72 દુ 144. એટલે આપણો લસાઅ કેટલો થશે 144, 144. હવે જોઈએ 5, 10 અને 15 નો લસાઅ. તો સૌપ્રથમ 5 ની આપણે ઘડિયાની રીતથી કરીશું. 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પચામ 25 અને 5 છંગ 30. ત્યારબાદ 10 ના અવયવ પાડીશું. તો 10 એકુ 10, 10 દુ 20 અને 10 તારી 30. ત્યારબાદ 15 ના અવયવ પાડીશું એ જ પ્રમાણે. 15 એકુ 15, 15 દુ 30. તો અહીં જો અહીં પણ 30 કોમન છે ને 3 માં 30 કોમન છે તેથી આપણો લસાઅ કેટલો થશે 5, 10 અને 15 નો લસાઅ 30 થશે. એ જ પ્રમાણે આપણે ગુણાકારની રીતથી અવયવ પાડીશું. તો 5 બરાબર 5 એકુ 5, 10 ના અવયવ થશે 5 દુ 10 અને 15 ના અવયવ થશે 5 તરી 15. તો અહીં 5 ગુણ્યા 3 આવશે અને 5 આ બધામાં કોમન છે એટલે એકવાર લખીશું ને આ 2 બાકી રહી જાય છે તે આપણે લખીશું. એટલે 5 તારી 15 દુ 30, 30 એ આપણો લસાઅ થશે. એ જ પ્રમાણે હવે ત્રીજી રીતથી આપણે લસાઅ શોધીશું. 5, 10 અને 15. બરાબર. તો હવે 2 વડે ભાગ ચાલશે. પેલા 5, 5 દુ 10 અને 15. હવે 3 વડે ભાગ ચાલશે. 5, 5 અને 5 તારી 15. હવે અહીં 5 વડે ભાગ ચાલશે એટલે અહીં બધા એક છે. 5 એકુ 5, 5 એકુ 5 અને 5 એકુ 5. એટલે આપણો જવાબ હશે 5 તાલી 15 દુ 30. બરાબર. આ રીતે આપણો 30 લસાઅ શોધાશે. તો આથી આપણી રીતે જેના અંદર આપણે લસાઅ શીખ્યા. લસાઅમાં આપણે 3 રીત શીખ્યા. પ્રથમ રીત હતી આપણી જે ઘડિયાના રીતે લસાઅ, બીજી રીત હતી અવયવ પાડી લસાઅ, ત્રીજી રીતે રીતના ભાગ પાડી લસાઅ. હવે આપણે ગુસાઅ વિશે જોઈએ. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ.
અવયવ, બરાબર. તો હવે ગુસા વિશે ચર્ચા કરીએ. તો અવયવ એટલે શું એ પહેલા સમજીએ. અવયવ આપણે અગાઉ જોઈ ગયા કે 10 ના અવયવ પાડવા હોય તો 2 5 10 આ એના અવયવ થયા. એ જ પ્રમાણે આપણે 4 ના અવયવ પાડવાના હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 1, બરાબર. આ આપણા અવયવ થશે. હવે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે એની વ્યાખ્યા જોઈએ. આપેલી સંખ્યાનો ગુસા એટલે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલ સંખ્યાનો ગુસા કહે છે, બરાબર. બીજી વ્યાખ્યા જોઈએ, એવી સૌથી મોટી સંખ્યા જેના વડે આપેલી બધી જ સંખ્યાને નિશેષ ભાગી શકાય. એટલે કે આપણને જે રકમમાં આપી હોય, આપણો જે ગુસા આવશે તેમાં તે જે ગુસા આવશે તેના વડે આપણે જે આપેલી સંખ્યા હશે, એટલે કે જે રકમ આપી હશે તેના આપણે નિશેષ ભાગી શકીએ. ચાલો એના એક્ઝામ્પલ જોઈએ. તો ગુસા હવે 9 અને 63 છે. તો આની ગુસાની પ્રથમ રીત છે અવયવની રીત, કે સૌપ્રથમ 9 અને 63 ના અવયવ પાડશું. 3 તાલી 9 9 અને 63, તો 63 ના અવયવ પડશે 3 તારી 9 તાલી 9 સતા 63, બરાબર. હવે જે બંને સંખ્યામાં કોમન આપ્યા હોય તેને આપણે અલગ તારવીશું. અહીં 3 કોમન છે ને અહીં પણ 3 કોમન છે, તો બંને સંખ્યામાં 3 ગુણ્યા 3 એ આપણા કોમન છે, એટલે આપણો ગુસા 3 તારી 9 થશે, જે બંને સંખ્યાના અંદર કોમન છે. ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર, એટલે જે સૌથી મોટો બંનેના અંદર જે સૌથી વધુ સામાન્ય નીકળ્યા છે એને આપણે લઈ લેવાના, બરાબર છે. હવે આની બીજી રીત છે કે જેના અંદર આપણે 63 અને 9 અને ભાગાકારની રીત કહે છે. 63 અંદર લખીશું અને 9 થી ભાગ ચલાવીશું. 9 સતા 63, તો અહીં 0 થઈ ગયો, તો આપણો સીધો ગુસા થશે 9. આ હતી આપણી બીજી રીત. ફરી એકવાર રિપીટ કરીએ કે 9 એટલે સૌપ્રથમ ગુણાકારની રીતમાં આપણે 9 ના અવયવ પાડવાના છે. તો 3 તાલી 9 અને ત્યારબાદ 63 ના અવયવ પાડવાના છે. 3 તાલી 9 તાલી 9 સતા 63, બરાબર છે. હવે 9 અને 63 બંનેમાંથી કોમન લઈ લેવાનું છે 3 3. અહીં પણ 3 કોમન છે, એટલે 3 ગુણ્યા 3 9 એ આપણો ગુસા થશે, બરાબર. સમજ પડી. હવે બીજી જે રીત આપણે શીખ્યા ભાગાકારની રીતથી ગુસા, તો તેના અંદર જ્યારે સંખ્યા ખૂબ જ મોટી આપી હોય ત્યારે જ આ રીતનો ઉપયોગ કરવાનો, એટલે કે 63 અંદર લખવાના અને 9 બહાર લખવાના. 9 સતા 63, એ ભાગ ઉડી જાય છે, 0 થઈ જાય છે, એટલે આપણો ગુસા થશે 9, બરાબર છે. હવે બીજું એક્ઝામ્પલ છે 18 27 અને 36 નો ગુસા શોધો. 18 27 અને 36 નો ગુસા શોધો. તો હવે જોઈશું આપણે સૌપ્રથમ ગુણાકારની રીત જોઈએ. તો 3 તાલી 9 દુ 18, 27 ના અવયવ પડશે 3 તાલી 9 તાલી 27 અને 36 ના અવયવ પડશે 3 તાલી 9 દુ 18 દુ 36, બરાબર છે. તો હવે જે અહીં 3 3 માં કોમન છે, કે 3 3 જે આપણી સંખ્યા તેમાં કોમન છે, તો આ 3 કોમન છે, અહીં આ 3 કોમન છે અને અહીં આ 3 કોમન છે. બીજો આ 3 પણ કોમન દેખાય છે 3 3 સંખ્યામાં, તે આપણો ગુસા થશે. એટલે આપણો ગુસા આવ્યો 3 ગુણ્યા 3 બરાબર 9, બરાબર છે. હવે બીજી રીત જોઈએ ભાગાકારની રીતમાં. હવે 3 સંખ્યામાંથી પહેલા સૌથી મોટી સંખ્યા શોધવાની. તો સૌથી મોટી સંખ્યા આપણી 36 છે, ત્યારબાદ એનાથી નાની સંખ્યા આપણી 27 છે. તો 36
ભાગ્યા 27 આપણે કરીશું, બરાબર છે। તો 27 એકુ 27 થશે, બરાબર। તો અહીં 9 શેષ બચે છે। હવે આપણે બીજી સંખ્યા લઈશું, બીજી સંખ્યા જે બચી, સોરી, આ જે 27 છે એને આપણે અહીં લખીશું, બરાબર છે। હવે 9 તાલી 27, તો અહીં શું થશે, એટલે કે 27 અને 36 નો ગુસાઅ કેટલો આવ્યો, 9। હવે એ 9 વડે, એ 9 ગુસાઅ વડે આપણે એક ત્રીજી સંખ્યા બાકી રહી તેનો ભાગાકાર કરીશું, એટલે 9 દુ 18, તેનો શૂન્ય થઈ જશે, બરાબર। તો આપણો અહીં 0 થાય છે, એટલે આપણો ગુસાઅ કેટલો બન્યો, 9। આ રીતનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે સંખ્યાઓ પ્રમાણમાં ખૂબ જ મોટી આપી હોય। હવે જોઈએ એક ત્રીજી રીત કે જ્યારે ગુસાઅ અને લસાઅ સાથે શોધવાનો આપ્યો ત્યારે શું કરવાનું, તો આપણે એને આ રીતે કરી શકીએ કે આપણે જે શીખ્યા કે ગુસાઅના અંદર આપણે જે રીત શીખ્યા 18, 27 અને 36, બરાબર, એ રીતે લખી દેવાના। આપણને લસાઅ અને ગુસાઅ એક જ ટેબલમાંથી મળી જશે। આપણે 18, 27 અને 36 લખી દેશું અને આ રીતે ટેબલ બનાવી દઈશું। સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીશું, 18, 9 દુ 18 થશે આપણા, 27 એમના એમ રહેશે, 18 દુ 36 થશે। પાછા આપણે 2 વડે ભાગ ચલાવીશું, તો 9, 27 એમના એમ રહેશે, 9 દુ 18। હવે અહીં 3 વડે ભાગ ચાલશે, તો 3 તાલી 9, 9 તાલી 27 અને 3 તાલી 9। તો જ્યારે પણ અહીંયા આપણે લખીએ ત્યારે બધાનો ભાગ ચાલી જાય તો તેના પર સર્કલ કરી દેવાનું। ત્યારબાદ પાછો 3 થી ભાગ ચાલશે, 3 એકુ 3, 3 તાલી 9 અને 3 એકુ 3, એટલે અહીં બી 3 વડે બધાનો ભાગ ચાલ્યો અને ત્યારબાદ આપણે ફરી 3 વડે ભાગ ચલાવશે, અહીં 1 આવશે, અહીં 3 એકુ 3 થશે અને અહીં પણ 1 આવશે। તો હવે અહીં આ 3 અને આ 3 જે છે જેનો બધામાં ભાગ ચાલે તે આપણો ગુસાઅ થશે અને બાકીની સંખ્યા એ આપણો કે આ જે સંખ્યા તે લસાઅ થશે, એટલે ગુસાઅ કેટલો થશે, 3 ગુણ્યા 3, 9। એકવાર ફરી રિપીટ કરીએ કે અહીં 2 છે, આ રીતે આપણે લસાઅ શોધવાનું ટેબલ બનાવી દેવાનું, તેના અંદર આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવ્યો, તો 9 દુ 18, 27 એમના રહેશે, 18 દુ 36। હવે 2 વડે પાછો ભાગ ચાલશે કેમ કે અહીં 18 છે, એટલે 9 બેઠા ઉતારશું, 27 નીચે બેઠા ઉતારીશું અને 9 દુ 18 કરીશું। ત્યારબાદ આપણે આને 3 વડે ભાગ ચલાવીશું, તો 3 એટલે 3 તાલી 9, 9 તાલી 27 અને 3 તાલી 9। હવે આ જે 3 વડે જ્યારે આપણે ભાગ ચલાવીએ ત્યારે આ 3 સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ, એટલે આપણે એના પર રાઉન્ડ કરી દઈશું। ત્યારબાદ પાછો 3 વડે ભાગ ચલાવીશું, 3 વડે ભાગ ચલાવીશું, તો 3 એકુ 3, 3 તારી 9 અને 3 એકુ 3। તો અહીં પણ આપણા 3 3 ભાગ નિશેષ ભગાય છે, બરાબર। તો આપણે બીજા 3 ઉપર પણ રાઉન્ડ કરી દઈશું। તો આ જે આપણે રાઉન્ડ કર્યા છે બધી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકે તે આપણો ગુસાઅ થશે અને બાકીની રકમ આપણો લસાઅ થશે। હવે નેક્સ્ટ જોઈએ રીત 3, દશાંશ અપૂર્ણાંકના લસાઅની રીત। તો તેના અંદર આપણે કેટલીક બાબતો ધ્યાન રાખવાની છે। તો સૌપ્રથમ આપણે દશાંશ અપૂર્ણાંક જોઈએ, દશાંશ અપૂર્ણાંક એટલે આપણે શીખી ગયા 3.14, 5.2 વગેરે સંખ્યાને આપણે પોઈન્ટ વાળી સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ, જે આપણે સંખ્યા પદ્ધતિના લેક્ચરમાં શીખી ગયા હતા। તો હવે સૌપ્રથમ દશાંશ અપૂર્ણાંકનો જ્યારે લસાઅ અને ગુસાઅ ગણવાના આવે ત્યારે પોઈન્ટને કાઢી નાખવા, ત્યારબાદ લસાઅ અને જે સંખ્યા આપણે આવી પોઈન્ટ કાઢી નાખ્યા પછીથી આપણને રકમમાં જે કીધું હોય તે લસાઅ શોધવા કીધું તો લસાઅ અને ગુસાઅ શોધવા કીધું હોય તો ગુસાઅ શોધવો। ત્યારબાદ જો લસાઅ શોધવાનો આપ્યો હોય તો
મૂળ સંખ્યામાંથી સૌથી ઓછા પોઈન્ટ જવાબમાં મૂકવા. એટલે કે આપણને જે આપ્યા 3 રકમ આપી હોય, ધારો કે 5.4, 2.05, 0.003, તો એમાં જે સૌથી ઓછા પોઈન્ટ હોય એટલે કે 5.4 એનો એક જ પોઈન્ટ છે, તો તેનો આપણે જવાબમાં મૂકવાનો. ત્યારબાદ જો આપણને ગુસા શોધવા આપ્યો તો મૂળ સંખ્યામાંથી સૌથી વધુ પોઈન્ટ એટલે 0.003 એ આપણા સૌથી વધારે પોઈન્ટ થશે, તો 3 પોઈન્ટ મૂકવા. તો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકના લસાઅ શોધી. ચાલો આપણે ઉદાહરણ દ્વારા વધુ એને સમજીએ. તો 7.2, બીજો રકમ છે આપણી 0.036 અને 0.09 નો લસા અને ગુસા શોધો. તો સૌપ્રથમ આપણે લસા શોધીએ. તો હવે અહીં આપણે લસા શોધીએ. તો લસા બરાબર, તો આપણે અહીં સૌપ્રથમ પોઈન્ટ કાઢી નાખવાનું છે, એટલે 72, 36 અને 9 નો લસા. હવે તમને ઘડિયા આવડતા હોય તો 72 છે તો 36 દુ 72 થશે અને 9 અઠામ 72 થશે, બરાબર. એટલે કે અહીં 72 જે છે તેને આપણે 72 એકુ 72, 36 દુ 72 અને 9 અઠામ 72. તો આપણે 72 ને 3 આ બધા વડે ભાગી શકીએ એટલે આપણો લસા 72 થશે, બરાબર. અને ગુસા આપણો 9 થશે. આ બધામાં 9 કોમન છે. 9 અઠામ 72, 9 ચોક 36 અને 9 એકુ 9, એટલે આપણો ગુસા 9 થશે. હવે લસાની કન્ડિશન શું છે યાદ કરો કે લસાની કન્ડિશન આપણી જે છે કે લસા શોધવાનો ત્યારે મૂળ સંખ્યામાં સૌથી ઓછા પોઈન્ટ જવાબમાં મૂકવા, બરાબર. તો મૂળ સંખ્યામાં સૌથી ઓછા પોઈન્ટ કેટલા છે? 7.2. તો અહીં આપણે 1 પોઈન્ટ કાપીશું એટલે આપણો લસા થશે 7.2. અને ગુસામાં સૌથી વધારે પોઈન્ટ એટલે કે 0.036 એટલે 3 પોઈન્ટ એટલે આપણે કાપીશું 0.009 એટલે પોઈન્ટ પછી આપણે 3 સંખ્યા લઈશું. તો આ પ્રમાણે આપણે દશાંશ અપૂર્ણાંકના લસા અને ગુસા શોધી શકીએ. ફરીથી આપણે જોઈએ કે લસા, તો સૌપ્રથમ પોઈન્ટ કાઢી નાખીએ તો 72, 36 અને 9 નો લસા આપણો 72 થશે, બરાબર. અને ગુસા આપણો 9 થશે. હવે દશાંશ અપૂર્ણાંકના લસા શોધવાનો છે, એટલે લસા શોધવાનો હોય ત્યારે આપણે સૌથી ઓછા પોઈન્ટને ધ્યાનમાં લાવવાનું. એટલે સૌથી ઓછો પોઈન્ટ અહીં એક પોઈન્ટ છે એટલે અહીં આપણે 1 પોઈન્ટ કાપીશું. 72 નો 1 પોઈન્ટ કાપતા આપણો જવાબ આવશે 7.2, એ આપણો લસા થશે. જ્યારે અહીં સૌથી વધુ પોઈન્ટ એટલે 0 પછી 3 પોઈન્ટ વાળી સંખ્યા છે, 0.036 એટલે 3 પોઈન્ટ છે, તો અહીં આપણે 0.09 એ આપણો બીજો જવાબ થશે. ચાલો બીજો દાખલો જોઈએ. 5.4, ત્યારબાદ 0.09 અને 27. તો સૌપ્રથમ પોઈન્ટ કાઢીએ તો અહીં 54 થશે, અહીં 9 થશે અને 27 થશે. હવે 54, 9 અને 27 નો લસા આપણે શોધીએ. તો લસા બરાબર આપણે સીધી ગણતરી કરીશું. 54, 9 અને 27 એટલે આપણો લસા થશે 54. આજે 54 આવ્યો તો 54 એકુ 54, 9 છંગ 54 અને 27 દુ 54. એટલે આ 54 આવ્યો તેને આપણે 3 3 સંખ્યા વડે ભાગી શકીએ છીએ, તેથી આપણો લસા 54 થશે. ત્યારબાદ આપણે ગુસા શોધીશું. તો ગુસા આપણો 9 થશે. 9 બધામાં કોમન છે, 9 તારી 27, 9 એકુ 9 અને 9 છંગ 54, તો આપણો ગુસા 9 થશે. હવે લસા માટે સૌથી ઓછા પોઈન્ટ ધ્યાનમાં, તો સૌથી ઓછા પોઈન્ટ અહીંયા 27 છે, જેને કોઈ જ પોઈન્ટ નથી, એટલે આપણો અહીં લસા 54 થશે. અને સૌથી વધુ પોઈન્ટ એટલે 0.09 એને સૌથી વધુ પોઈન્ટ છે, તો આપણે ગુસામાં એપ્લાય કરીએ કે 2 પોઈન્ટ આપણે એપ્લાય કરીએ, તો 0.09 એ આપણો ગુસા થશે. ત્યારબાદ જોઈશું 3.04, 1.9, 0.0038 નો લસા અને ગુસા શોધો. તો આપણે સૌપ્રથમ 304, 19 અને 38, 304, 19 અને 38 આનો આપણે
લસા શોધીએ. ચાલો તો 304 છે એટલે 2 વડે ભાગ ચાલશે કેમ કે એકમનો 4 છે. આપણે 2 ની વિભાજ્ય ચાઈમાં શીખી ગયા 0 2 4 6 8 હોય તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીં 15 દુ 30 અને 2 દુ 4 19 આમ નામ ઉતરશે અને 19 દુ 38. ત્યારબાદ અહીંયા આપણા હજી 2 વડે ભાગ ચાલશે તો 76 ગુણ્યા 2 કરો તો તમારે 152 થશે 19 અને અહીં 19 બેઠા ઉતરશે. ત્યારબાદ આપણે હજી 2 વડે ભાગ ચાલશે તો 38 દુ 76 થશે. ત્યારબાદ 19 બેઠા ઉતરશે અને અહીં પણ 19 બેઠા ઉતરશે. ત્યારબાદ અહીં 38 આવે એટલે 2 વડે પાછો ભાગ ચાલશે 19 દુ 38 અને 19 દુ 38 અહીં પણ 19. હવે અહીં 19 એ અવિભાજ્ય સંખ્યા છે 19 એકુ 19 એટલે આપણા થશે. એટલે આપણો હવે લસા કેટલો થશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 19 એ આપણો લસા થશે અને ગુસા કે અહીં એક જ સંખ્યા એવી આવી જેમાં 3 3 માં ભાગ ચાલ્યા જે છે 19 એટલે આપણો ગુસા 19 થશે. તો 19 દુ 38 38 દુ 76 76 દુ 152 152 દુ 304 તો આપણો 304 લસા થયો અને 19 એ આપણો ગુસા થયો. જોઈએ હવે 304 લસા બરાબર 304 અને ગુસા આપણો થયો 19. હવે પોઈન્ટ કાપવાના છે. સૌથી ઓછા પોઈન્ટ એટલે અહીં 1 પોઈન્ટ છે 304 નો 1 પોઈન્ટ કાપશો એટલે 30.4 એ આપણો લસા થશે. જ્યારે ગુસા કે અહીં 5 પોઈન્ટ છે તો આપણે 0 પછી 1 2 3 અને 4 અને 5 એટલે 0.00019 એ આપણો ગુસા થશે. આમ આપણે સરળતાથી દશાંશ અપૂર્ણાંકનો લસા અને ગુસા શોધી શકીએ. હવે આપણે ચોથી રીત જોઈશું અપૂર્ણાંકના લસા અને ગુસા. તેને શોધવા માટે બે સૂત્ર છે. અપૂર્ણાંકનો ગુસા બરાબર અંશનો ગુસા અને છેદનો લસા એટલે અને અપૂર્ણાંકનો લસા બરાબર અંશનો લસા અને છેદનો ગુસા. હવે અહીં ગુસા આપ્યા છે નહીં પણ તો આપણે જે શોધવાનું આપ્યું હોય તેને અંશમાં લેવાનું છે. જો તમે બંને સૂત્રમાં જોઈ શકો અને ગોખવા કરતાં યાદ રાખવું વધારે સારું રહેશે કે જો અપૂર્ણાંકનો ગુસા શોધવા કીધો તો અંશમાં ગુસા લેવાનું છે અને અપૂર્ણાંકનો લસા શોધવા કીધો તો અંશમાં આપણે લસા લઈશું અને છેદમાં એનો વિરોધી એટલે ગુસા અંશમાં લઈએ તો છેદમાં એનો લસા અને લસા અંશમાં લઈએ તો છેદમાં એનો ગુસાઓ. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો 2/3 પછી બીજી સંખ્યા છે 8/9 16/81 અને 12/27 નો લસા અને ગુસા શોધો. હવે સૌપ્રથમ આપણે લસા શોધીએ તો અહીં શું કરવાનું છે અંશનો લસા શોધવાનો છે. એટલે આપણે લસા શોધીએ તો અંશનો લસા. તો હવે જો અહીં જે લસા આવશે આપણા તે જોઈ શકો તમે કે અંશના અંદર આ જે છે તે આપણને 2 ની વિભાજ્ય બધી સંખ્યા દેખાય છે. તો અહીં આપણો લસા થશે 48. 48 એક એવી સંખ્યા છે જેમ કે 24 દુ 48 8 6 48 16 48 અને 12 14 48 એટલે કે 48 ને આપણે બધી સંખ્યા વડે ભાગી શકીએ. અહીં જો કે આ બધી સંખ્યા એ 3 ની વિભાજ્ય કે 3 3 તાલી 9 એટલે 3 નો વર્ગ 3 તાલી 9 3 તાલી 9 તાલી 27 તાલી 81 એટલે 3 ની 4 ઘાત અને 3 ની 3 ઘાત એટલે અહીં ગુસા આપણો 3 થશે. 3 વડે આપણે બધાને ભાગી શકીએ. આપણે જેમ કે જોઈએ તો 3 એકુ 3 3 તાલી 9 27 તાલી 81 અને 9 તાલી 27 એટલે આપણો ગુસા 3 થશે. બરાબર. આ થયો આપણો અપૂર્ણાંકનો લસા. હવે આપણે જોઈએ ગુસા. તો ગુસામાં આપણે
અંશનો ગુસાઅ શોધવાનો છે. એટલે આ જે આપણો અંશ આપ્યો છે તેનો ગુસાઅ શોધ્યો. તો 2, 18, 16 અને 12. તો આના અંદર 2 કોમન નીકળશે. 2 × 2 4 × 8 નહીં, પાછા થશે આપણા 8 × 16 અને 6 × 12. એટલે આપણો 2 વડે આપણે બધી સંખ્યાને ભાગી શકતા છે. જ્યારે છેદમાં 81 એ આપણો લસાઅ થશે. તમે જોઈ શકો કે 81 છે તેને આપણે 3 વડે 27 તાલી 81, 9 9 81, 81 81 અને અહીં પણ 27 તાલી 81. એટલે આપણો ગુસાઅ કેટલો થશે? 2/81. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. 2/3, 4/9 અને 8/27. તો હવે સૌપ્રથમ આપણે લસાઅ શોધીએ. તો લસાઅમાં અંશનો લસાઅ એટલે 2, 2 દુ 4 અને 4 દુ 8. એટલે આ બધા 2 ના ગુણક છે કે આ જે 8 આપણો અંશનો લસાઅ 8 આવશે. 8 સંખ્યા છે તેને આપણે 3 3 સંખ્યા વડે ભાગી શકીએ. 2 ચોક 8, 4 દુ 8 અને 8 એકુ 8. તો આપણો અંશનો લસાઅ કેટલો થશે? 8. અને છેદનો ગુસાઅ આપણો 3 થશે. 3 વડે આપણે બધી સંખ્યાને ભાગીએ. 3 એકુ 3, 3 તાલી 9 અને 9 તાલી 27. આપણે વ્યાખ્યામાં પણ જોયું કે લસાઅ એટલે એવી સંખ્યા કે જે આપણો જવાબ આવે તેને જેનો આપણે લસાઅ શોધ્યો તેના વડે નિશેષ ભાગી શકાતી હોય છે. જ્યારે ગુસાઅમાં જે આપણે ગુસાઅ લઈએ તેના વડે આપેલ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકતા હોય જોઈએ. બરાબર? તે અહીં ફલિત થાય છે. હવે આપણે જોઈએ ગુસાઅ. તો ગુસાઅમાં અંશનો ગુસાઅ શોધો. તો અંશનો ગુસાઅ 2. 2 વડે આપણે બધાને ભાગી શકીએ. 2 એકુ 2, 2 દુ 4 અને 4 દુ 8. અને છેદનો લસાઅ હતો, છેદનો લસાઅ 27 થશે. 27 છે જે અંકને આપણે 3, 9 અને 27 વડે ભાગી શકીએ. 9 તાલી 27, અહીં પણ 9 તાલી 27 થશે અને 27 એકુ 27. તો આપણો આવ્યો અપૂર્ણાંકનો લસાઅ અને અપૂર્ણાંકનો ગુસાઅ. ત્યારબાદ આપણે એક સમજી જોઈએ જેના અંદર આપણે 4/5, 5/6 અને 6/7 નો લસાઅ અને ગુસાઅ શોધો. તો જેના અંદર લસાઅ બરાબર અંશનો આપણે લસાઅ શોધવાનો છે અને છેદનો ગુસાઅ. તો અંશનો લસાઅ શોધીએ તો અહીં 2 × 2 4. 5 એ આપણી અવિભાજ્ય સંખ્યા છે અને 3 દુ 6. હવે આ એક 2 તે આના અંદર આપણે સમાઈ જતા છે એટલે 4 × 5 × 3 કરીશું આપણે. એટલે 4 × 50 20, 20 તાલી 60 એ આપણો લસાઅ થશે. જ્યારે છેદમાં ગુસાઅ શોધ્યો 5, 6 અને 7 કે જેમાંથી કોઈ પણ કોમન નીકળતું નથી એટલે તેનો આપણે ગુસાઅ 1 થશે. બરાબર છે? કેમ કે અહીં 5 અને 7 એ આપણી અવિભાજ્ય સંખ્યા છે. હવે ગુસાઅ જોઈએ. તો ગુસાઅમાં આપણે કરીશું હવે અંશનો ગુસાઅ શોધીશું. પહેલા તો અંશમાં 4, 5 અને 6. અહીં 4 અને 5, 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ કોમન નીકળતું નથી એટલે આપણે 1 લઈ લઈશું. છેદમાં 5, 6 અને 7 નો ગુસાઅ શોધીશું. 5 અને 7 નો લસાઅ શોધીશું. તો આમાંથી પણ કઈ કોમન નીકળતું નથી એટલે આપણે 6 × 50 30 અને 30 સતામ એટલે 7 તાલી 21 અને 1 શૂન્ય લગાડીશું એટલે 210 એ આપણો છેદનો લસાઅ થશે. તો આ રીતે આપણે સરળતાથી લસાઅ અને ગુસાઅ શોધી શકીએ. જો તમને ડાયરેક્ટ લસાઅ અને ગુસાઅ શોધતા આવડતો ન હોય તો તમે અગાઉ જે આપણે રીત 1 અને 2 શીખ્યા તે પ્રમાણે તમે લસાઅ શોધી શકો. તો અહીં આપણો આજનો લેક્ચરનો અંત થાય છે. આજે આપણે લસાઅ અને ગુસાઅ વિશે ચર્ચા કરી. સૌપ્રથમ લસાઅની વ્યાખ્યા જોઈ, તેના આધારે આપણે દાખલા ગણ્યા. ત્યારબાદ આપણે ગુસાઅની વ્યાખ્યા જોઈ અને તેના આધારે દાખલા ગણ્યા. ત્યારબાદ આપણે દશાંશ અપૂર્ણાંકના લસાઅ શોધ્યા અને ત્યારબાદ અપૂર્ણાંકના લસાઅ શોધ્યા. આ લેક્ચર તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી
ઘણા બધા વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. થેન્ક યુ.